અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ટેરિફ લગાવી ભારત સહિતના દેશોને ઝટકો આપ્યો છે। અમેરિકા બહાર બનેલી ફિલ્મો પર 100% ટેરિફ લાદવાની ટ્રમ્પે જાહેરાત કરતા ફિલ્મ જગતમાં હડકંપ મચી ગયો। ટ્રમ્પનો આ નિર્ણય લાંબા સમયથી ચાલતા અમેરિકા ફર્સ્ટના નારા હેઠળ સ્થાનિક ઉત્પાદન અને મનોરંજન ક્ષેત્રમાં રોજગાર ઊભા કરવાના વ્યાપક અભિયાનનો હિસ્સો છે। ટ્રમ્પના દાવા મુજબ વિદેશી ફર્નિચર ઉત્પાદનોને કારણે સ્થાનિક ઉદ્યોગ નાશ પામી રહ્યા છે, તેમજ વિદેશી ફિલ્મ સર્જકો અમેરિકાની ઉપેક્ષા કરી રહ્યા છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટ્રમ્પે વિદેશી ફિલ્મ સર્જકો પર અમેરિકાના વૈશ્વિક પ્રભાવની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો। આ બાબતને બાળક પાસેથી ચોકલેટ આંચકી લેવા જેવી ગણાવી ટ્રમ્પે વિદેશમાં બનતી તમામ ફિલ્મો પર 100% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેને કારણે ભારતીય ફિલ્મો પર નકારાત્મક અસર પડી શકે। એક સમયે અમેરિકામાં ભારતીય ફિલ્મોની કમાણી $2 મિલિયન હતી અને જે હાલમાં $20 મિલિયન સુધી પહોંચી છે। ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાનો ફિલ્મ ઉદ્યોગ ઝડપથી મરી રહ્યો છે।